જો અમારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। સોનલ બપોરની રસોઈ બનાવવાની તૈયારી કરતી હતી તો હું બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો। બ્રેકફાસ્ટમાં ભાખરી અને અથાણું હતું। બપોરના જમવામાં ગુવારનું શાક બનવાનું હતું એટલે સોનલે શાક બનાવી નાખ્યું ને આ બાજુ અમારું મસાલિયું છે ને આ બાજુ સાસ બહુ જો સણિયા સોળી બનાવે છે કારણ કે હમણાં આપણી ઘરે પ્રસંગ છે એટલે સણિયા સોળી પહેરવા તો જોઈએ। બપોરના જમવામાં લઈ લીધી રોટલી ગુવારનું શાક ને રસ। બધા લોકો સાથે જમવા બેસી ગયા અને આ બાજુ મમ્મીએ કાંઈક સુકાવા મૂક્યું તો આનું શું બનાવવાનું તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો। ને આ બાજુ જો આપણે ઓફિસેથી ઘરે આવ્યા એટલે ફાફડીને ખાખરા લઈને આવ્યા ને આ બાજુ સોનલે રોજની ગોળે ઇસ્ત્રી કરવા માટે બેસી ગઈ હતી। જો ફાફડી યારે ચા તો જોઈએ એટલે સોનલને આપણે કીધું ચા બનાવી નાખ। પછી સોનલ મને કે આ ફાફડીનું પેકેટ તો તોડાવવા લાગો તો સોનલને આપણે ફાફડીનું પેકેટ તોડાવવા લાગ્યું અને રોહિત જો ખાતા ખાતા કોકને ફોન કર્યો હતો અને ફૂલ કોમેડી દીધી। એ વિડીયો જોવો હોય તો યુટ્યુબ ચેનલમાં સંદીપ તળાવિયા સર્ચ કરીને જોઈ આવજો। આ બાજુ આપણે એક રેસીપી પણ આપવાની હતી એ પણ યુટ્યુબમાં છે। આજે આપણે બનાવવાની હતી મેંગો બરફી। તો જો મેંગો બરફી આપણી રેડી થઈ ગઈ હતી ને હવે બધાને આપણે છે ને ટેસ્ટ કરાવવાની હતી। તો સૌથી પહેલા પપ્પાને ટેસ્ટ કરાવી એનો રિવ્યુ લીધો એને બહુ મસ્ત લાગી। પછી મમ્મી અને રોહિતને પણ